7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી નગરમાં ખનીજ ચોરોનો આતંક। મામલતદાર કચેરી સામે પત્રકાર પર 40 થી વધુ લોકોના ટોળાનો હુમલો। ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લીંબડી નાયબ મામલતદાર BS ડિંડોરે ખનીજ માફિયાઓના મોરમ ભરેલા ડમ્પર અને ટ્રેક્ટર કબજે કર્યા તેની માહિતી લેવા જતાં લીંબડી તાલુકા પંચાયત મામલતદાર કચેરીની બિલકુલ સામે જ એક સ્થાનિક પત્રકાર પર હુમલો કરાતા પત્રકાર જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હુમલાનો ભોગ બનનાર પત્રકાર હિતેશભાઈ પ્રજાપતિની શરીરે ઈજાઓ થવા પામી છે, જેમાં લીંબડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ વિજયભાઈ ઉર્ફે બોડાભાઈ, લીંબડી ડેપ્યુટી સરપંચ કુલદીપ પ્રકાશચંદ્ર મોરી તથા પારસ મોરી ઉર્ફે રાજુભાઈ આરેલ, પંકજ મોરી સાથે ઉપરોક્ત આગેવાનો સહિત આશરે 40 જેટલા લોકોની આખી ઢોલકી જૂથ બનાવી પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો। સરકારી કચેરીની સામે જ આ પ્રકારે પત્રકાર પર જાહેરમાં થયેલા હુમલાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસનો કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક પત્રકારો દ્વારા આ મામલે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।